એક કુમારના ભક્તિના ફૂલની સુગંધ તો 5 પાંડવોને દ્રૌપદીને આવી. તો એને 12 વર્ષ સુધી વન વેચ્યું અને 13મું વર્ષ ગુપ્ત રહેવાનું. જો એ 13મા વર્ષમાં બાળ જાય વળી પાછું 12 પાછું જવાનું. નગર ભીમને ને અર્જુનને બાળે ત્યાં હોય એ ઊભા ધ્રુજે. પણ ભક્તિના ફૂલની સુગંધ આવી હતી એટલે એક ભાઈ નીતિથી હાલ્યા હતા. તો નીતિમાન ગુરુના વચન પ્રમાણે હાલ્યા હતા. દુર્યોધન વચન પ્રમાણે નહોતો હાલ્યો. જો દુર્યોધનને વચન વાળું હોય તો એના ગુરુને મામો શકુની એને શીખવાડતો હતો. જો એને દુર્વાસા હરાપ દે તો જ નિકંદર જાય, પાંડવોનો નકર જાય નહીં. કારણ કે એ વચનને ડટતા વાળા હતા. એટલે પાંડવોને હરાપ દેવરાવા હતો. થઈને દુર્વાસાને દુર્યોધન રથ લઈને તેડવા મૂક્યા, પડખે સિંહાસન આપીને બેહાડ્યો અને કહે છે કે તમે પાંડવોના ગુરુ અને અમારા ગુરુ નહીં કે તમારો ગુરુ છો. તો એકલા પાંડવોના જ તમે વખાણ કરો છો, અમારું કાંઈ નહીં માનવાનું. પણ કે શું કરું કે અમારું એક વચન માનો કે હું કે પાંડવોને હરાપ દો. કે પણ વાંકમાં આવ્યા મારે જવું, હું હુકામ હરાપ દઉં? કે ના એમ તમારા શિષ્ય છે ને એ તમારો શિષ્ય, એને હરાપ દો. ત્યાં તો શકુની શેકેલી ગોટલી ગુંજેલા ઘઉં કાઢ્યા, હાલ્યો જઈને કેજો રહ ને રોટલી ખવડાવે, અને ન ખવડાવે તમારે હરાપ દેવાનો. અને આ તો શેકાઈ ગયેલા છે, ઉગે એમને જ બીયો પડી ગયો છે. ત્યારે દુર્વાસાને ન છૂટકે મોકલ્યા તમારા શિષ્ય છે, મારા પાંડવોને તમે ગમે એમ કરશો તો એ હાજ નહીં મૂકે. પણ કેવા મુજબ ગયા વનમાં દુર્વાસા વાહે ત્યાં પાંડવોને એમ થયું કે આપણા ગુરુને આપણે કેટલી ચિંતા છે, ઠેઠ વનમાં વાહે આવ્યા છે. પાછે ભાઈ માતા કુંતા દ્રૌપદી હામાં હાલે છે. હામાં હાલે હાથ જોડે ગુરુ મહારાજ તમારી હાટું થઈને તમારે વન વેઠવું પડ્યું, વાહે આવવું પડ્યું. ત્યાં તો ક્રોધમાં આવી ગયા દુર્વાસા કે હું તમારી વાહે નથી આવ્યો, તમારી સેવા કરવા નથી આવ્યો. કે આલ્યો આ ભૂજેલા જઉં અને આ ગોટલી ખાન થાય ત્યાં મને રહ અને રોટલી ખવડાવો, નકર કે હું તમને હરાપ દઈશ. પાછી ભાઈ હાથ જોડીને ઉભા રહ્યા કે હરાપ દેવો હોય તો દઈ દો, જે કરવું હોય કરો, પણ આનો બીયો બળી ગયો એ કોઈ દી ઉગે નહીં. પાછી ભાઈ હાથ જોડીને ઉભા, માતા કુંતા એ બળમાં આણી દીધા કે હું મુંદાઈને ઉભા, આંબો હું ઉગાડી દઉં, પણ થોડુંક સત હોય તો ઉગે ને. કે આંબો ઉગાડી દેવો મારી માથે. તો પાંડવો બળમાં આવી ગયા. તો પછી મેં કેરીને ફળ લાવી દેવું, ઝાડ કરી દેવું. કુંતા માતા એક જ શબ્દ બોલ્યા હતા, મારી મારી સ્વાગના એક માન્યા હોય તો આંબા ઉગજો મોરારી. ત્યાં તો આંબાઈ કોંટો કાઢ્યો પણ જમ ઉગ્યા. અને આંબામાં તો એવું બતાવે છે કે 6 મહિનાની વાસળી આવો એમ. આ ઓલી ત્યારે રહ ને રોટલી ખાય દુર્વાસાને દમાડ્યા એટલે એની કીધું કે જાઓ જાઓ પાંડવો તમારી જય થાશે, જય જયકાર થાય છે. કે જ્યાં સુધી મેરુ પર્વતને આ સૃષ્ટિના મંડાણ રહે ત્યાં સુધી તમારી નામશા રહી જાય છે. આવા ગુરુને હરાપ દેવા મોકલ્યા હતા, દઈને એવા આશીર્વાદ. ઈર્ષ્યા વસ્તુ એવી છે, પણ ઈર્ષ્યા મનથી કાઢી નાખો. ઈર્ષ્યા વસ્તુ શું આપણું કોઈ દુનિયામાં બગાડી રાખે છે? આપણું કોઈ કાંઈ બગાડતો નથી, આપણા મનથી જ આપણે બગાડી. એટલે ગંગામાં કહે છે હું ને મારું મનનું કારણ છે પાનબાઈ. મનનું કારણ જો તે માણસને નીકળી જાય તો ભક્તિ હાવ હેલી છે. પણ આને મનનું કારણ હતું કે હું રાણી દઈશ
તો આ રાજપાટમાં જગત મારી વાતો કરશે, તમારી વાતો કરે, તમારી વાહે ક્યાં આવે છે? મેં એક વાત સાંભળેલી છે, આ સત્ય હકીકત ઘટના બની ગયેલી ભાવનગરમાં. વાણિયાની જાણ થતી તે ઈવડે નાચતા હતા, વાજિંત્ર વગાડતા હતા, ઠેકડા મારતા હતા. તે કોઈક ભાઈ મેળી માથેથી ગાયોનો ફેર કરવા માંડ્યો ને કે અત્યારે ખરાબ બપોરે તમે દેકારો કરો હોતા હોય. તે ઓલા બંધ થઈ ગયા દેકારો કરતા, વળી વીરે ગયો, વળી શરૂ કર્યું, વળી ઓલા ફેર બોલાવવાનું. ત્રીજી વખત આવ્યો ને ત્યારે એ ભાઈ જાણમાં ગયો તો એ મને વાત કરતો, મેં કે મારા મિત્ર હતા, મેં એને એમ કીધું તમને કઈ પાણી નથી ચડતું, તમને કેવી ગાયો બોલે? ત્યારે એ લોકો એમ કીધું એની કે લીધી જ નથી, મળી વસ્તુ જ નથી ખરીદતા, એટલે ન ખરીદે જાય ક્યાં, અહીંયા જ ઉપાડવી પડે જેને દીધી હોય એની, વ્યસ્ત હોય ને એટલે પાછી જાય. એમ મળી વસ્તુ જો તમે ન લો તો એ જાય પાછી બધી. તમારે એવી ચિંતા મૂકી દીધી મને ફલાણા ગાળ દીધી, ગાળ કોઈ દી બેસે નહીં. આને પેલા ખબર છે એમ કહેતા હમણાં હું તો રટલી ને એટલે ગાળ ન લાગે. હું નાનો હતો ને એ વખતે એવું હતું. તો આ નામ વચન છે ને હમણાં ઉતરશે. જો તમે આને શ્વાસો ભરી લો ને તો તમને કોઈની ગાળ ન લાગે, કારણ કે ગાળ છે એ તમને ખબર જ ન પડે. આ હમણાં ઉત્તર એને જ કહેવાય. એમ પાંડવે હમણાં ઉત્તર સાંટ્યું એટલે ભાઈ ઓલા ગમે એવું કીધું એની સહન કર્યું અને એના વખાણે કાલ સવારે લખમો માળી દાદા રામદેવજી હારી સીધ્યો, એની વખાણ કર્યા કે 5 પાંડવો માતા કુંતા કહેવાણા, એ દુર્વાસા ઋષિ ઘેર આય, તેથી ભૂંજે લાંબો સફળ વર્યો, તેથી સતી સમર્યો થો સાય, એ જાગ જાગ મારી જૂની કળાના ગુસ્સાય. કે આ એ જૂનામાં જૂનો હોય તો તમારો આત્મા છે, એની વાહે તમે પડી જાઓ અને એને જ જો સેવન કર્યા કરો તો તમને કોઈનો ડાઘ નહીં લાગે. એ ગંગામાં જો વાણીમાં શબ્દ મૂક્યો છે.
માટે પણ જેવા જો આ વચન આને કીધું કે અસલ વચન છે. જૂનામાં જૂનું ગણો તો જૂનામાં જૂનું છે, ધર્મ ગણો તો એ જૂનામાં જૂનો છે. આમાં હળો બેહે એવું નથી, પણ સ્વાર્થથી લોકો હળો બેહારી દે, પણ વચનમાં હળો ન બેહે, પોતાનામાં બેઠો. વચનમાં કોઈ દી હળો ન બેહે. એટલે એને કીધું કે અસલ વચન છે એ પાનબાઈ આ કોઈ દી હળે એવું નથી. ભલે ઓહો કાળ ગાળો વનમાં જો ગજે જો ફળિયામાં જો ગોળ ગમે ત્યાં ખાવ ગળ્યો લાગે. ફળિયામાં ખાવ તો ગળ્યો લાગે, અને ઘરમાં ખાવ તો ગળ્યો લાગે, રાતે ખાવ તો ગળ્યો લાગે, ને દિવસે ખાવ તો ગળ્યો લાગે. આ વચન એવું છે, ગમે ત્યારે વજી શકાય, ગળ્યું જ લાગે. પણ સદગુરુ વચનમાં પરિપૂર્ણ સમજાઈ ગયું હોય તો, પરિપૂર્ણ સમજ્યા હોય પાનબાઈ, એને અભાવો આવે નહીં મનમાં. વચનનો અભાવો જેને આવી જાય એથી આ ભક્તિ ન થાય. એટલે એક ઠેકાણે ગંગામાએ કીધું કે આ તો ગુંદાનો લાડવો પાનબાઈ, અભાવ ગયા વિના ન ખવાય. અભાવો જો આવે તો આ લાડવો ખવાય એવો નહીં. એટલે અભાવના છોડી નાખવી પડે, ભજન કરવું પડશે. એટલે કે તો શરીર પડે પણ વસન સુકે નહીં. ક્યાંય હતી બતાવી, કારણ કે દરબાર હતા, એની સુરવીરતા હતી, એની સુરવીરતા મારી બતાવી છે. એટલે દરબારને સુરવીરતા એમાં આપી છે કે એ લોકો જ્યારે યુદ્ધના મેદાનમાં થાય ત્યારે એને બહુ શરીર ન પડી હોય, એ કૂદકો મારીને માલપા પડે એ કાલે સવારે અમારું શું થાય છે એ નથી જોતા. એટલે એ દરબાર હતા, એટલે એની સુરવીરતા એની માલપા મૂકી છે કે આવી સુરવીરતા ભક્તિમાં હોવી જોઈએ. ગંગામાં એમ કે છે શરીર પડે પણ વચન ચૂકે નહીં, ગુરુજીના વેશા વેશા. એની પછી ભલે બ્રહ્મા આવીને પરીક્ષા લે, ખુદ બ્રહ્મા આવીને પરીક્ષા લે તો એને બીજો બોધ ન ઠેરાય. અને આપણને આ બીજો બોધ ઠેરાઈ દે એનું કારણ શું છે કે આપણું મન છે લાલસુ. એક ભાઈ ગામ ગયો અને બનાવ્યા લાડવાની, એને ઘઉંની કે બાધા. હવે લાડવા પીસણા તો એમ ન કહી ગયો કે મારે બાધા છે, લાડવા ભળી ગયો એટલે કે ખાવા તો છે. પછી પાણીનો સાપો હાથમાં ભરીને આમ ઊભો રહ્યો, બાધા રે બાધા તું મારી માં લાડવે
ઘઉં મેલીને બાદરે જા. તારે ઓલા કે એ શું કહેશો? તારે કે મારે ઘઉંની બાધા છે, આ લાડવા છે કે ઘઉંની છોડી દઉં છું અને બાજરાની લઈ લઉં છું. એમ સમય આવ્યો છોડી દે એનું આ કામ નથી ભાઈ. આ તો શરીર પડે પણ વચન સુકે નહીં ગુરુજીના વેચાવે થાય. એની બ્રહ્માદિક આવી મંડલે પરીક્ષા પણ એને બીજો બોજ નો ઠેરા. એટલે કે એ પાનભાઈ મરજેવા થઈને કાયમ રમજો, એક દી નહીં કાયમ રમજો ને આ વચનને પરિપૂર્ણ પાળજો. નગર આ તરવીદીના તાપમાં આખું જગત બળી રહ્યું, હળગી રહ્યું છે, ખોટે ખોટું હળગે છે. એનો તમને ડાઘ ન લાગે, નગર એનો ડાઘ તમને લાગશે. રોજ તમારા કોઈ કાન ફૂટતું હોય ને તો પછી તમારે આ પાડવી પડે કે ભાઈ હાલ ને તું કેમ કરશું. એ જોજો આમાં આવશે આ વાતની અંદર કે તું કેમ કરશું એમ. એમ આ લીલરબાઈ બધા દાખલા આપ્યા. ત્યારે કુંભારાણાએ એમ કીધું કે હવે તમે કયો એમ કરું. તારે કે વચન માથે વિશ્વાસ કેવો કે પૂરો છે. તારે કે પૂરો હોય તો જાઓ ગઢવીને તમે માગે અહીંથી હવાયું દેવાનું કર્યું છે તો ગઢવીને કહી દીજો જે મહેલમાં મારી હાજરી ન હોય એ મહેલ ને રાણી બધું તારું. મેં તને કીધું ને લોકો માગો તો હોનો આપો તરત ભંડાર આપો. તો આ મહેલમાં જેમાં મારી હાજરી ન હોય એ મહેલ અને રાણી બધું તારું. એટલે એ તો ગઢવી પાસે જઈને કહેવા માંડ્યો, ના સત કહું તો મારો સદગુરુ લાજે, પણ સુનો સુનો મેલ તમારો કે માર્યો વિનાનો જે મેલ હોય એ તમારો. જો આ વચન ચૂકું તો મારો ગુરુ લાગે. એટલે ગઢવી તરત કળી ગયો કે લીલરબાઈ આવી ગયા છે. આ શબ્દ કુંભારાણાના નહીં. કુંભારાણો નગર આગળ ના પાડતો હતો, ઘડીક આ પાડે ને ઘડીક ના પાડે, એ કેવું જોડાણ થાય. પાછો ઘડીકમાં જોડાણ થઈ ગયું. એટલે કે નાસત કહું તો મારો સદગુરુ લાજે, સુનો સુનો મેલ તમારો ગઢવી. મેં તમને હવાયું દેવાનું કીધું, મેલ અને રાણી બેય તમારું. હા, કુંવરાણો મેલે મેલે દે બધી રાણીઓને કહી દીધું જે ભગવાનની ભક્તિ પ્રેમથી નહીં કરતી હોય એને ગઢવી આવ્યો છે એને ઉપાડી જાય છે. મેં કીધું છે કે મારી હાજરી નહીં હોય એને ઉપાડી જાય છે. પછી તો લો લગન હારી લાગી, કોઈ ભગવાનને દીવા કરી ઓલું કરે, કોઈ ભગવાનની મોજ આળોટવા મળી કે મારા ના તમને આ ઉપાડી જાય છે અમારો રોયો કે તો અમે રખડી પડશું, આ ક્યાં જઈશું કરતા અમને તમે આમાંથી મુક્ત કરો એમ કરીને ભગવાનની પાસે કાલાવાલા કરે છે. હાન પડીને સતીએ દીવા પ્રગટ કર્યા. દીવા પ્રગટ થયા ને મેલે આવ્યો કુંભો ગઢવી સાર. મેલે આવી અને ઉભો રહ્યો, એક પછી એક મહેલની તપાસ મીણ્યો કરવા. તપાસ કરતા તો શું થાય છે, ફરતા ને ફરતા ગઢવી એ માયા
હરતા ને ભરતા સવાર પડી ગયું, વાણલા વાઈ ગયા, સોરે આવ્યો, કુંભારને જગાડ્યો કે હું તો ભૂલો પડી ગયો, મારી ભૂલ થઈ ગઈ. પણ જ્યાં જોવે ત્યાં કુંભાર એની રાણીને બધી મેલે જોયું. ગઢવીને એમ થયું કે લીલરબાઈ તો આવ્યા પણ ભક્તિ રૂપી આંબો અહીંયા વાવી દીધો છે, અને આંબો આવ્યો પણ એને ફળઈ આવી ગયા છે. એમ કરીને કુંભાને જગાડીને કહે છે, હાસો હાસો ધર્મ તમારો એ કુંભા. પ્રદક્ષિણા કરીને કુંભારાને બે માણસને પગે લાગીને જૂનવાણી ઓળખાણ આપી. ત્યારે લીલરબાઈ કહે છે કે રાઠોડના કુળમાં સખી લીલરબાઈ બોલ્યા, દેજો અમને સંત શરણમાં આવાજ. પછી તો કુંભારાને આનંદ થઈ ગયો કે સતી કે આપણી ભગવાને લાજ રાખી મારા 301 રૂપ ધર્યું, તો હવે ગુરુ મહારાજને જલ્દી તેડાવો અને 1-2 દિવસ નહીં 2-3 માસ રહી શકે એ રીતે આવે. 12 તારીખ લખી માણસને રવાના કરી દીધો. માણસને રવાના કર્યો તો 200 માણાનો સંઘ તૈયાર થયો છે. મેવાડ કુંભારાણાનો મહેમાન થવા 200 માણસનો સંઘ લઈને દાદા ઉગમથી આવે છે મેઘધારો. પણ ઓલી 300 રાણીમાં ખબરાટ ઉપડી ગયો કે આ કે જો એક બાઈ આવી છે કામરગારી, અને કુંભારાણાને જો આ મંજીરો પકડાઈ દીધો હોય તો હવે તો એના ગુરુ ભાઈઓને આવશે તો એને તો એના હાથનું રમકડું બનાવી દેવાના છે. પછી તો આપણો કોઈ ભાવે પૂછવાના નથી. તો મતીલાને મેલે 300 રાણીઓ બધી ભેગી થઈ કે બેન તમે બુદ્ધિશાળી છો, અહીંયા એના ગુરુ મહારાજ કે કોઈ આવી ન શકે એવો તમે કિમિયો કરો, અને અમારો બધાનો એમાં સહકાર છે. તો મતીલાએ પછી દાસીને દોડતી મૂકી કે જાઓ કુંભારાણાને કહેજે કે મતીલા તમને મેલે બોલાવે છે, મળવા માંગે છે. કુંભારાણો જ્યારે બહાર આવે ત્યારે મતીલાને મેલે થાય છે, બોલો મતીલા શું કામ છે? કે આસન પાથરીને બેઠ દીધા, કામ તો ઘણું મહત્વનું હતું પણ હવે તમને કાંઈ કહેવું નહીં, કદાચ કહીશ તો તમને માઠું લાગશે. કે બધાના હિતનું હોય તો મને માઠું કામ લાગે, તું તારો વાત કરીને કે ના ના હવે તમે તાર જાઓ. જેમ વાતને સુપી રાખે એમ સાંભળવાની ઈચ્છા થાય એમ કુંભારાણાએ કીધું. પણ મતીલા રાણી હમતીથી કુંભારાણો વચનનો બળ્યો છે, જો મને વચન આપી દેશે તો પછી હું કહીશ એમ કરીશ, કે મને વચન આપો તો વાત કરું કે એક દાન તું કહીશ એમ કરીશ. કે જા હું શું કામ ન કરું, બધાના હિતનું કામ હોય તો એક દાન તું કહીશ એમ હું કરીશ. હવે આ વચન આપ્યું એટલે કીધું કે કુંભારાણા તમારી આપણા ભાઈઓ ભાઈઓમાં પછી આ પ્રજાજનોમાં હગાવાલામાં કુટુંબમાં આપણી કેવી તમારી વાતો થાય અમારથી સંભળાતી નથી કે એક સિંહને બકરી કબજે કરી લીધો છે તો તમને બાંધી લીધા છે. જો કહેવત છે ક્ષત્રિયના હાથમાં શમશેર હોય તો એને કાંઈ કરી શકે નહીં, પણ તમને તો શમશેર મુકાવી દીધી અને મંજીરું પકડાવી દીધું છે, એટલે આ તમારી માથે કામર થઈ ગયું છે. તાર કુંભારાણાને જરાક સંશય થયો. તાર ગંગામાં કે સંશય થાય ત્યાં સુધી ભક્તિ ન થાય. વાણી એમ કે ગંગામાની સંશય તળે ત્યારે આ મન ગળે પાણબાય, ત્યાં સુધી આ મન ગળે હું નથી. એટલે સંશય ટળે તો જ મન ગળે. ત્યાં આને જરાક સંશય થયો. રાણી સમજી ગઈ કુંભારાણાને સંશય થયો કે દાસી દોડ શમશેર શક્તિ આપ રાજાના હાથમાં. પછી હું જોઉં છું કામર કુંમર કેવું કે એની માથે થાય છે, આગળ બધું ભાગી જાય છે. દોડીને ખુલ્લી તરવાડ હાથમાં આપી, ત્યાં તો લાલ પીળો મીણ્યો થવા પગ પસાડવા મીણ્યો, કારણ કે ક્ષીણ થયેલો અહંકાર જાગી ગયો હતો. તેમાં ક્ષીણ થયેલો અહંકાર જાગ્યો, પગ પસાડવા માંડ્યો અને કહેવા માંડ્યો કે એક બકરી મને સિંહને કબજે કરી લીધો. બબડતો લીલરબાઈના મેલે જાય. લીલરબાઈના મેલે જાય. કુંભારાણા આ રંગ છે નો
કે રંગની વાત કરીશ ને આ બધું તારું કામર છે. જો હવે મારા હાથમાં શમશેર આવી ગઈ છે, હવે મારી માથે કામર કુમર કાંઈ હાલશે નહીં. હવે એક શબ્દ બોલીશ તો તારી જીભ ખેંચી લેશે. કે તમે કીધું ને ગુરુ મહારાજને તેડાવ્યા હશે, આવશે તો શું થશે? કે આવા દે બધાની ખાંડ ઉફાડી દેવીશ. એકને જીવતો જવા દેવો નથી. કે કુંભારાણા કોઈના મારે મરેવા નથી. અને તમારે નાને શેઠું પડી જશે, જરાક વિચાર તો કરો કે હવે પોલીસ નહીં, લીલુબાઈને બાંધી દેશે, બંધન કરી દેશે, અને 10-10 ઘોડાની રાવટીઓ છૂટીઓ મૂકી દેશે એના સૈનિકોને કે ટીલા ટપકા વાળા ભગતડા આવે કોઈ તો એને મને વગર પૂછ્યા એને મારી નાખજો, મારી રજા લેશો નહીં. અને આયા લીલરબાઈ કે ઓહો કુસંગ તારી દિશા તો જો. એટલે સંતો એમ કે છે બીડીના ફૂંક જેટલો કુસંગ ન કરવો. સત્સંગ કદાચ ન થાય પણ જો કુસંગ થઈ ગયો તો તમારા રોજ કાન ફૂંકશે, અને કાન ફૂંકશે નહીં તમને કોઈ દી નહીં મૂકે. કાન ફૂંકે એ કોઈ ન મૂકે. અને અત્યાર સુધીમાં એવો દાખલો નથી મૂક્યો કોઈ. એટલે મીરાબાઈ વાણીની સાક્ષી પૂરે છે, કહે છે વાળું મારા વીરા રે
મીરાબાઈ આપણા મારા તમારા કોઈને હગા નહોતા, પણ તો આ કહેતા ગયા એને કેટલી વીતી છે તેના શબ્દ બોલ્યા છે કે વારું મારા વીરા સંગ નો કરશો કોઈ નિષ્માણસનો સંગ નો કરશો નગર નિષ્ફળો નક્કી નરકે લઈ જશે. એ તો જશે પણ તમારા ટાંટિયા થોપતો દાખલ. એટલે એવા માણસનો નિષ્માણસનો સંગ નો કરશો. કારણ કે પછી એની દાખલો આપ્યો કેવા દુર્યોધન આડા દેજો મોટા ડુંગરા અને મારા હરિધનને મળજો મુખામુખ. દુર્યોધનના મોઢે કાળી સાઈ ઢળે પણ મારા હરિધનના મુખે વરસે હાસા નૂર. કે જેને વિચાર જ હારો નથી આવતો તો કોઈ સંતે આ રીતે ભલામણ કરી, તો કોઈ સંતે એવું કીધું કે એવા દોરંગા વેલા નો બેસીએ પત પોતાની જા. આ બધા આપણા કોઈ હગા નહોતા પણ